લોક કલાકારો વિધાનસભા પહોંચ્યા। લોક કલાકારોએ વિધાનસભાની કામગીરી નિહાળી હતી। હાલમાં તેઓ વિધાનસભા પહોંચ્યા છે અને વિધાનસભામાં કઈ રીતે કામગીરી થાય છે તે તેમણે નિહાળી હતી। ત્યારે વિધાનસભામાં જે કઈ પ્રકારની ચર્ચાઓ થતી હોય છે તે પણ તેમણે નિહાળી। ચૂંટણીને જે પ્રતિનિધિને મોકલ્યા છે સમગ્ર રાજ્યની વિકાસની અને અનેક નીતિને નિયમો જે વિધાનસભા બનાવે છે સામાન્ય જનતાને જેનાથી ખૂબ મોટો ફાયદો છે એની કાર્યવાહી નિહાળવા માટે ખાસ આજે વિધાનસભા ગૃહમાં જે નિહાળવા માટે આવ્યા છે એવા આપણા સૌના આદરણીય ભીખુદાનભાઈ ગઢવી, ભાઈ શ્રી માયાભાઈ આહિર, ભાઈ કીર્તિદાનભાઈ ગઢવી, ભાઈ શ્રી રાજભા ગઢવી, બેન શ્રી કિંજલબેન દવે, ગીતાબેન રબારી, ભાઈ જિગ્નેશભાઈ બારોટ કવિરાજ, ભાઈ મનુભાઈ રબારી, ભાઈ કીર્તિદાનભાઈ સાગઠિયા અને અન્ય કલાકારો। આજે આનંદની વાત છે કે 12 વાગ્યાથી અત્યાર સુધી તેઓએ માનનીય મુખ્યમંત્રીશ્રીની શુભેચ્છા મુલાકાત લીધી છે, એમણે પણ શુભકામનાઓ આપી છે। માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈની પણ મુલાકાત લીધી છે, એમણે પણ શુભેચ્છાઓ આપી છે। આપણું ગૌરવ એ સતત વધારતા રહે। તમામ ધારાસભ્યોએ ગૃહની અંદર એમને આવકાર્યા છે। આ વિશેષતા હતી, ચાહે કોંગ્રેસ હોય, ભાજપ હોય કે અન્ય પક્ષ હોય, તમામ લોકોએ આ ગૌરવવંતા આપણા મહાન કલાકારો જેમણે સમગ્ર આપણી સંસ્કૃતિને ઉજાગર કરીને જાળવી રાખી છે એમને શુભકામનાઓ આપી છે, આવકારી છે। ત્યારે આપણી વચ્ચે આ તમામ કલાકારો આપના પણ આમંત્રણને માન આપીને આપની સાથે વાત કરવા માટે આવ્યા છે। માત્ર શુભેચ્છા મુલાકાત ગૃહમાં એમની હતી, ગૃહની કાર્યવાહી નિહાળવાની હતી, પણ સમય કાઢીને, કારણ કે ખૂબ વ્યસ્ત હોય છે, આપણે જાણીએ છીએ, જેમના લાખો વ્યુઅર્સ છે, કરોડો લોકો સુધી જેમની ખૂબ સુવાસ છે એવા લોકો આપણી વચ્ચે અમારી વિધાનસભામાં આવ્યા છે। ત્યારે એમને આવકારું છું, એમનો આભાર માનું છું અને આપના આમંત્રણને પણ માન આપીને કે અહીંયા એમની વાત મૂકવા માટે આવ્યા છે। ત્યારે હું એમને જ વિનંતી કરીશ કે કલાકારો વતી એ આપની સાથે વાત કરે। દરેક મિત્રોને અમારા દરેક કલાકારો વતી બધાને જય શ્રી રામ। અને આજે આમ ગણીએ તો પહેલીવાર તમામ કલાકારોને એક વિધાનસભામાં આવવાનું આમંત્રણ મળ્યું હોય અને એક સાથે ગુજરાતના તમામ કલાકારો આજે વિધાનસભામાં આમંત્રણ લઈ અને બધાએ ત્યાં પધાર્યા હોય એવો પહેલીવાર આ મુદ્દો બન્યો છે। એટલે હું દરેક કલાકારો વતી માનનીય આપણા અધ્યક્ષ શંકરભાઈનો ખૂબ આભાર માનું છું। અને જે કાંઈ ગુજરાત રાજ્યમાં જે કાંઈ પ્રક્રિયા થતી હોય એ આ વિધાનસભા નિર્ણય લેતી હોય છે, ત્યાં બેસીને અમે આજે પહેલીવાર બધા કલાકારો એ વિધાનસભાની ચર્ચા સાંભળી અને અમારા દરેક કલાકારો વતી હું હર્ષ વ્યક્ત કરું છું। અસ્તુ, જય શ્રી રામ। પુનઃ એકવાર વિધાનસભા વતી, ધારાસભ્યો વતી, મુખ્યમંત્રી શ્રી વતી અને અધ્યક્ષશ્રી વતી આ તમામ કલાકારો જે મારા પરમ સ્નેહીજનો, મિત્રો, ભાઈઓ બહેનો છે એમને પુનઃ એકવાર વિધાનસભા વતી આવકારીને આભાર માનું છું। માતાજી કૃપાએ તબિયત સારી થઈ ગઈ।